તે કેરીના પાક ઉપર પણ માઠી અસર કરી છે। ફ્લાવરિંગ ઓછું આવતા પાક ઓછો થવાની ધારણા। ક્યારેક કાતિલ ઠંડી, ક્યારેક માવઠાનો માર અને ક્યારેક ભીષણ ગરમી, સતત બદલાતા વાતાવરણે આ વખતે કેરી રસિકોની ચિંતા વધારી દીધી। ચાલુ સાલે સતત વાતાવરણમાં બદલાવને લઈ કેરીના પાક પર ગંભીર અસર જોવા મળી। ગ્લોબલ વોર્મિંગની અસર કેરીના પાક પર જોવા મળી રહી છે અને તેને લઈ ઉત્પાદન અને તેની ગુણવત્તા ઓછી રહેશે તેવું ચિત્ર સામે આવ્યું છે। જૂનાગઢની કેસર કેરીને હાલ વાતાવરણનું ગ્રહણ નડ્યું છે। એક તરફ જોઈએ તેવી ઠંડી ન પડી, જેના કારણે આંબા પર તેની વિપરીત અસર જોવા મળી। ઉનાળાની શરૂઆતમાં ફ્લાવરિંગ થવું જોઈએ તે થયું નહીં અને મોર પણ તબક્કાવાર આવતા કેરીના બંધારણ પર માઠી અસર થઈ। મોટાભાગના આંબા પર જે હાલના સમયમાં ફૂટ થવી જોઈએ તે નહીં થતા આંબા પર ખૂબ નાની કેરી જોવા મળી છે। આંબાના મોર બળી જતા કેરીના પાક પર વિપરીત અસર પડી। ખેડૂતોનું કહેવું છે કે હાલ તો તમામ ખર્ચ માથે પડ્યો છે અને હવે આવતા દિવસોમાં ખેડૂતો કેરીની ખેતી કરતા 100 વાર વિચાર કરશે। આ તરફ કૃષિ વૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે કેરીના પાક પર વાતાવરણની ખૂબ વિપરીત અસર થઈ। બદલાતા વાતાવરણ વચ્ચે ઉત્પાદન ઓછું આવશે અને કેરીની ગુણવત્તા પર અસર જોવા મળશે। તો નર્મદામાં